રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં એક માથાકૂટ સર્જાઈ હતી। એક યુવકે 3 લોકો પર છરી વડે હુમલો કરી દીધો। આ હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને તરત જ સારવાર અર્થે ખસેડાયા હતા। જગદીશગીરી ગોસ્વામી નામનો આ વ્યક્તિ છરી સાથે આવ્યો હતો। વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈને આવેલા વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। મહત્વનો સવાલ એ છે કે છરી સાથે આખરે આ યુવકની એન્ટ્રી ગરબાની અંદર થઈ કેવી રીતે? હુમલો કરનાર આરોપીની જોકે પોલીસે અટકાયત કરી છે। તરત જ ફરિયાદને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 3 લોકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। ત્રણેય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો। તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે। મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો, અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને, બીજા મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈસી સાહેબ બી આવતા હતા ઉપર ગેટ ઉપર બેઠા હતા। એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળથી હરોળમાં વયા જાઓ। એ બોલાચાલી બીજા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા કે તમે આમ સાઈડમાંથી ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ત્યાં કઈ રિલીઝ નહીં બધા બેઠા હોય એને ગાળાગાળી કરવા એવી રીતના એને પાછળ જેવા કે છરીથી એને કાઢી અમારા લગભગ 3 થી 4 સ્વયંસેવકોને છરી મારવા। અમારા નવરાત્રી મહોત્સવમાં જે અમારું પારિવારિક માહોલથી અમે લોકો નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો। અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને તેમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો। એમાં અમારા 4 કાર્યકર્તાઓને વાગી ગયું, એકને ચેસ્ટમાં, ગળામાં અને હાથમાં, કાનમાં થોડું વાગી ગયું છે। હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલથી થઈ, હું પણ હજી આવ્યો છું, અમારા કોઈ ગેસ્ટને છોડવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનેલી।